હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી એવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટોમેટો સૂપ. આ સૂપ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી તો ખૂબ જ હોય છે અને એકદમ સિમ્પલ રીતે આજે આપણે એને બનાવીશું ખૂબ જ ઓછી વસ્તુઓથી. આ સૂપ છે બાળકોથી લઈને મોટા બધા એન્જોય કરે છે ઠંડીની અંદર. તો ફ્રેન્ડ્સ, ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં તમને રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી દેજો અને સાથે રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને મારા નવા વિડીયોના નોટિફિકેશન મળી જાય. તો સૂપ બનાવવા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના 5 ટમેટાં અને એક નાની એવી ડુંગળી લઈ લીધી છે અને બધી વસ્તુને આ રીતે કટ કરી લીધી છે. તો હવે અહીંયા મેં એક પેન લઈ લીધી છે અને એની અંદર આપણે 2 સ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે. વધારે એડ નહીં કરીએ, સૂપની અંદર વધારે તેલ નથી હોતું. અને સાથે તેલ ગરમ થઈ જાય એટલે મેં તેજપત્તા એડ કરી દીધું છે. હવે અહીંયા 3 થી 4 કળી મેં લસણની લીધી હતી અને આ રીતે કટ કરીને એડ કરી દીધી છે અને એને આ રીતે થોડી સાતળી લેવાની છે. હવે જે ડુંગળી કટ કરીને રાખી હતી એને પણ એડ કરી દઈશું. સાથે જ મેં અહીંયા આદુનો એક ટુકડો લીધો હતો, એને પણ એડ કરી દઈશું. આ રીતે ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને પકાવીશું. હવે જે આપણે ટમેટાને કટ કરીને રાખ્યા હતા એને એડ કરી દેવાના છે. તો એ બધા ટમેટા મેં એડ કરી દીધા છે. હવે અહીંયા થોડું આપણે નમક એડ કરી દઈશું. નમક એડ કરવાથી ટમેટા એકદમ ફટાફટ સોફ્ટ થઈ જશે. આ રીતે મિક્સ કરી દઈશું. ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને પકાવવાના છે. તો હવે ટમેટાને આ રીતે કવર કરી દઈશું ઉપરથી, જેથી ફટાફટ પાકી જાય. આ રીતે 5 થી 7 મિનિટ આપણે રહેવા દેવાના છે ટમેટાને. ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખીશું. તો એ 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ટમેટા એકદમ રીતે સોફ્ટ થઈ ગયા છે. હવે અહીં આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું આ મિશ્રણને. તો એ બધી વસ્તુ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે મિક્સરની જારની અંદર લઈ લેશું એને. આપણે જે તેજપત્તા એડ કરેલું હતું એને કાઢી લઈશું. હવે બધી વસ્તુ આ રીતે એડ કરી દેવાની છે. અને આ રીતની એક પેસ્ટ બનાવી લઈશું. હવે એને ગાળી લેવાનું છે આ રીતની સ્ટ્રેનરની અંદર. આ રીતે સ્પેચ્યુલાની મદદથી આપણે એને ગાળી લેવાનું છે. આ રીતે ગાળવાથી ટમેટાના બી અને છાલ છે અલગ થઈ જશે. તો અહીં બધી વસ્તુ મેં આ રીતે ગાળી લીધી છે, તમે જોઈ શકો છો. હવે જે આપણે પેન લીધી હતી એ જ પેનની અંદર આપણે એડ કરી દેવાનું છે બધું. સાથે જ આપણે 1 ગ્લાસ પાણી એડ કરી દઈશું. હવે ગેસની ફ્લેમને ઓન કરી અને આ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે બાકીના મસાલાઓ એડ કરી દઈ. તો અહીંયા મેં બ્લેક પેપર પાવડર લીધો છે 1/4 ટીસ્પૂન, એટલે કે મરીનો પાવડર. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે. મીઠું આપણે પહેલાં પણ એડ કરેલું હતું તો એ પ્રમાણે કરશું. અહીંયા મેં થોડો એવો કાશ્મીરી લાલ મરચું પાવડર લઈ લીધો છે. એનાથી કલર ખૂબ જ સારો આવશે સૂપનો. બધી વસ્તુઓને આ રીતે મિક્સ કરી દઈશું. અને અહીંયા મેં થોડો 1 ચમચી જેટલો કોર્નફ્લોર લીધેલો હતો, એને પાણી સાથે આ રીતે મિક્સ કરી અને એડ કરી દીધો છે. આનાથી સૂપમાં એકદમ થિકનેસ આવશે, એકદમ ક્રીમી લાગશે સૂપ આપણું. હવે આ રીતે ઉકાળી લીધું છે સૂપને 4 થી 5 મિનિટ જેવું. તમે જોઈ શકો છો સૂપનો કલર ખૂબ જ સરસ આવ્યો છે અને એકદમ ક્રીમી બન્યું છે, એકદમ રેસ્ટોરન્ટ જેવું આપણું સૂપ. તો ફ્રેન્ડ્સ, આ સૂપ બનતા ખૂબ જ ઓછો સમય લાગે છે. એને આપણે સર્વિંગ બાઉલની અંદર લઈ લઈશું.
તો તમે પણ વિન્ટરની અંદર આ સૂપ જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ હેલ્ધી હોય છે. અને તમને જો આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો તમને રેસીપી કેવી લાગી છે. થેન્ક યુ, બાય બાય.